વડનગરના કૈપુર ગામના વતની મુકેશકુમાર ચુનીલાલ પટેલ અને અમારા ઉર્વિલના મમ્મી ગીતાબેન પટેલ આજે ઉર્વિલે જે સિદ્ધિ નોંધાવી છે એ ખરેખર અમારા માટે ગૌરવની વાત છે. ઉર્વિલે માત્ર 6 વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી. બરોડા સ્ટેટ અંડર 14, અંડર 16, અંડર 19, ઇન્ડિયા અંડર 19 વર્લ્ડ કપની ટીમમાં પણ એમની પસંદગી થઈ હતી. ત્યારબાદ 2018માં ઉર્વિલ રણજી ટ્રોફીની ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ થયા. ગયા વર્ષે 27 નવેમ્બર વિજય હજારે ટ્રોફીમાં ઉર્વિલે 41 બોલમાં 100 રન કરી દેશના બીજા ભારતીય ક્રિકેટર બન્યા. અને આજ 27 નવેમ્બર ઉર્વિલ T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 28 બોલમાં 100 રન કરી વિશ્વના બીજા નંબરના અને ભારત દેશના પ્રથમ ક્રિકેટર બન્યા છે. આજે આ સિદ્ધિ એ શું કલ્પના કરી શકીએ. અમારો પરિવાર ખૂબ આ સિદ્ધિને લઈને આનંદમાં છે. આ સિદ્ધિ મળ્યા અને અમારા પરિવારમાં આજે જ્યાં જોઈએ ત્યાં ઉર્વિલના ફોન આવે, ઉર્વિલ ઉપર ફોન આવે, લોકોની વધાઈ આવે. ખરેખર ઉર્વિલને જે મીડિયાના માધ્યમથી ખૂબ આગળ વધવાનો મોકો મળ્યો છે એવા સરકારશ્રી તરફથી પણ અમે એમના આભારી છીએ. ખૂબ આ મેસેજ અમારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો સાંભળશે તો અમને પણ ગર્વની લાગણી અનુભવ થશે અને અમે પણ ખૂબ આનંદિત થઈશું. માનનીય મોદી સાહેબના ગામના વતની છીએ. બસ એનાથી વિશેષ શું હોઈ શકે. આજે ઉર્વિલે દુનિયામાં નામ રોશન કર્યું છે અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. આગામી સિઝનમાં ઉર્વિલને ઇન્ડિયાની ટીમમાં રમતો જોવાની એક અંદરથી લાગણી છે અને ચોક્કસ મારો ઉર્વિલ IPLની ટીમમાં અને ઇન્ડિયાની ટીમમાં નેતૃત્વ કરશે. અસ્તુ.